જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આજે આપણે વાત કરીશું કે પાસપોર્ટ તમે ઘરે બેઠા કેવી રીતે એપ્લિકેશન કરી શકો છો તમારા મોબાઈલ થ્રુ. આ માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં જઈને પ્લે સ્ટોરમાંથી તમારે પાસપોર્ટ સેવા એપ જે આ તમને સ્ક્રીન પર જોવા મળી રહે છે તે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે આ રીતની તમારી સામે સ્ક્રીન આવશે, જેમાં આપણે તમને અહીંયા જોઈ શકો છો અલગ અલગ સર્વિસ જોવા મળી રહેશે. તો આપણે અહીંયા સૌપ્રથમ એપ્લાય ફોર ન્યૂ પાસપોર્ટ ઉપર આપણે ક્લિક કરીશું. જે ફર્સ્ટ ઓપ્શન છે સર્વિસ છે ત્યાં આપણે ક્લિક કરીશું. ફર્સ્ટ પેજ ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ રીતનું આપણી સામે પેજ આવશે. જો આપણે ફર્સ્ટ ટાઈમ આ એપ્લિકેશન યુઝ કરી રહ્યા છીએ તો આપણે સાઇન અપ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અને જો તમે પહેલેથી જ અહીંયા અકાઉન્ટ બનાવેલું છે તો ફક્ત લોગિન કરવાનું રહેશે. પરંતુ સાઇન અપ ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ રીતનું આપણી સામે પેજ આવશે, જે તમને સેકન્ડ પેજમાં દેખાઈ રહે છે. તેમાં આપણે તમારે સૌપ્રથમ પાસપોર્ટ ઓફિસ તમારી જે પણ લાગુ પડતી હોય નજીકમાં તે તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાં તમારું નામ લખવાનું રહેશે, તમારું ઈમેલ આઈડી લખવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારો પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. પાસવર્ડ આપણે અહીંયા ક્રિએટ કરીને રજિસ્ટર ઉપર ક્લિક કરીશું એટલે આપણે રજિસ્ટ્રેશન થઈ જશે આ એપ્લિકેશન ઉપર. ઈમેલ આઈડી પર તમારે એક ઓટીપી આવશે. ઓટીપી છે અહીંયા એડ કરીને તમારે વેરિફિકેશન કરવાનું રહેશે એટલે તમારું જે અકાઉન્ટ છે તે ક્રિએટ થઈ જશે. હવે આપણે જે પણ અકાઉન્ટ ક્રિએટ કર્યું છે તે પાસવર્ડ એન્ડ આઈડી આપણે અહીંયા લોગિન કરી લેવાનું રહેશે. ઈમેલ આઈડી અથવા તો તમારે ઓટીપીથી તમે ઓપન કરવા માગતા હોય તો તમે ઓટીપી દ્વારા પણ અહીંયા ઓપન કરી શકો છો. લોગિન થયા બાદ આ રીતે તમારી સામે પેજ આવશે. અહીંયા લખ્યું છે ફ્રેશ પાસપોર્ટ, ઇસ્યુ ઓફ પાસપોર્ટ, રીઇસ્યુ ઓફ પાસપોર્ટ. તો આપણે અહીંયા ચેક નાવ ઉપર ક્લિક કરીશું. ફ્રેશ પાસપોર્ટવાળું જે ઓપ્શન છે ત્યાં આપણે ઓપ્શન ઉપર ક્લિક કરીશું એટલે આપણે બીજું પેજ તમે જોઈ શકો છો એ રીતનું પેજ આવશે. જો રીઇસ્યુ પાસપોર્ટવાળું હોય પ્રોબ્લેમ તો ત્યાં તમારે પાસપોર્ટ નંબર એડ કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરીને લોગિન કરવાનું રહેશે. પરંતુ આપણે ફ્રેશ પાસપોર્ટ માટે અહીંયા અપ્લાય કરવા માગીએ છીએ એટલે આપણે અહીંયા સ્કીપ ફોર નાવ કરીશું એટલે આપણી સામે ફ્રેશ પાસપોર્ટનું જે પેજ છે તે આવી જશે. હવે અહીંયા આપણે એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ ચૂક્યું છે. 4 ફેઝમાં આપણે આ એપ્લિકેશન ફોર્મ પૂર્ણ કરવાનું છે. ફ્રેશ પાસપોર્ટ ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ આપણે નોર્મલ કે તાત્કાલિક જે પાસપોર્ટ છે તે આપણે ક્લિક કરવાનું રહેશે. તમે નોર્મલ કઢાવવા માગો છો કે તાત્કાલિક, આપણે અત્યારે નોર્મલ પાસપોર્ટ વિશે વાત કરીશું. ત્યારબાદ તમારે 36 પેજવાળું જે ઓપ્શન છે તે સિલેક્ટ કરવું છે કે 60 પેજવાળું, એ રીતે તમારે તમારા મુજબ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે આપણે બીજા ફેઝમાં આવી જઈશું. અહીંયા તમારે તમારું નામ અહીંયા ટાઈપ કરવાનું છે. જે તમારા એલસી અથવા આધાર કાર્ડમાં હોય તે મુજબ તમારે અહીંયા નામ તમારું લખવાનું રહેશે. તમારી સરનેમ લખવાની રહેશે. જેન્ડર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે અહીંયા ઓપ્શન આપેલા છે કે તમારું કોઈ બીજું નામ છે કે નહીં. તો તમારે જો લખવું હોય અહીંયા બીજું નામ તો તમારે યસ કરવાનું છે અથવા તો નો. નોર્મલી તમારે નો જ કરવાનું રહેશે તો વધુ તમારે બેટર રહેશે એપ્લિકેશન કરવામાં. ત્યારબાદ તમારે અહીંયા કોઈ નામ જો કોઈને એફિડેવિટ દ્વારા ચેન્જ કરાવ્યું હોય તો તે તમારે અહીંયા ડિટેલ્સ કરવાની રહેશે. જો ન કરાવ્યું હોય તો નો કરી દેવાનું રહેશે. તમારી બર્થ ડેટ અહીંયા એડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારું એડ્રેસ ફિલઅપ કરવાનું છે, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ. ત્યારબાદ અહીંયા પૂરું તમારે અહીંયા જે એડ્રેસ છે તે ફિલઅપ કરીને તમારે અહીંયા પેન કાર્ડ નંબર, તમારું જે વોટર આઈડી કાર્ડ છે તે હોય તો તમારે અહીંયા તેનો નંબર એડ કરીને તેની ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે. હવે અહીંયા તમારે એમ્પ્લોય ટાઈપ છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે બીજું જે ઓપ્શન અહીંયા યસ અને નોવાળું છે તેમાં નો કરી દેવાનું છે. ત્યારબાદ તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. જો તમે 10th પાસ અથવા તો તેથી વધુ ભણેલા છો તો તમારે અહીંયા તમારી જે પણ ક્વોલિફિકેશન છે એડ કરશો એટલે તમારો નોન ECR પાસપોર્ટ બનશે. એટલે કે તમારે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જવાનું થાય તો તમારે કોઈ પણ ઇમિગ્રેશન ચેકિંગ કરવાની જરૂર પડશે નહીં. પરંતુ જે લોકો 10thથી ઓછું ભણેલા છે તે લોકોને અહીંયા ECR પાસપોર્ટ ઇસ્યુ થશે. એટલે કે તેમને ક્યાંય પણ જવાનું હશે, ટ્રાવેલ કરવાનું હશે તો તેમને ઇમિગ્રેશન ચેકિંગ કરવાનું બનશે. આથી તેમને અહીંયા તમારે તમારી ક્વોલિફિકેશન એડ કરીને ECR પાસપોર્ટ કે નોન ECR તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા જો કોઈ દિવ્યાંગજન છે તો તેનું તમારે અહીંયા એડ કરવાનું રહેશે. તમારો આધાર કાર્ડ નંબર એડ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા તમારે ફાધર નેમ એડ કરવાનું છે, સરનેમ એડ કરવાની છે, મધર નેમ અને તેમની સરનેમ એડ કરવાની છે. જો કોઈ લીગલ ગાર્ડિયન છે તો તેમનું અહીંયા નામ એડ કરવાનું છે અને ના હોય તો કોઈ અહીંયા એડ કરવાની જરૂર નથી. ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારે તમારું નજીકનું જે પણ પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એડ્રેસ એડ કરી લેવાનું છે. ઈમેલ આઈડી જરૂરથી એડ કરો. તમારો મોબાઈલ નંબર એડ કરવાનો છે. ત્યારબાદ તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે.
હવે અહીંયા જે ક્વેશ્ચન પૂછે છે જેમ કે તમે આગળ કોઈ અગાઉ પાસપોર્ટ માટે અપ્લાય કર્યું છે તો તેમાં તમને કોઈ ઇસ્યુ આવ્યો છે કે તમારો કોઈ હોલ્ડ થયો છે તો તમારે કરેલી હોય એપ્લિકેશન તો યસ અથવા તો નો તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે કોઈ ડિપ્લોમેટિક ઓફિશિયલ પાસપોર્ટ કે એવું કંઈક હોય તો તમારે યસ અને નો તમારે સિલેક્ટ કરી લેવાનું છે તમારા મુજબ. ત્યારબાદ તમારે કોઈ પાસપોર્ટ માટે અપ્લાય કર્યો છે અને મળ્યો નથી પાસપોર્ટ એવો કોઈ ઓપ્શન હોય તો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. જો આવું કોઈ ઇસ્યુ ન હોય તો આપણે નો ઉપર સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. અહીંયા જેટલા પણ ક્વેશ્ચન આપે છે તે તમારે વાંચીને તમારે યસ અને નોનો તમારા મુજબ તમારે જવાબ આપી દેવાનો છે. મોસ્ટલી અહીંયા દરેક જગ્યાએ નો જ આન્સર આવશે. ત્યારબાદ તમારી સામે આ રીતે પાસપોર્ટનું જે પ્રિવ્યૂ છે તે આવી જશે કે કઈ રીતે તમારો ફોટો છે તમારું નામ છે તે ડિટેલ્સ આવી જશે. તે તમારે પ્રિવ્યૂ તમારે બરાબર ચેક કરી લેવાનું છે. જો ઓકે હોય તો જ આગળ કન્ફર્મ કરવાનું છે, નહીં તો તમે એડિટ કરી શકો છો. જો તમારી દરેક ડિટેલ્સ કન્ફર્મ છે તો તમારે ટિક બોક્સ ઉપર ટિક કરીને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારા જે ડોક્યુમેન્ટ્સ છે તે તમારે સિલેક્ટ કરવાના છે, જેમ કે બર્થ પ્રૂફ. ત્યારબાદ તમારું જે પણ એડ્રેસ રેસિડેન્સી પ્રૂફ છે તે સિલેક્ટ કરવાનું છે. તમારું જે પણ ECR પ્રૂફ હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે. એટલે દરેક વસ્તુમાં તમે આધાર કાર્ડ સિલેક્ટ કરશો તો વધુ બેટર રહેશે. હવે તમારી જે એપ્લિકેશન છે તે અહીંયા કન્ફર્મ થઈ ગઈ છે. તમારું જે પેમેન્ટ એન્ડ અપોઇન્ટમેન્ટ છે તે હવે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. તમારો એપ્લિકેશન નંબર આવી જશે. ત્યારબાદ તમે અહીંયા પે એન્ડ શેડ્યુલ અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે આ રીતના એક પેજ ઉપર આવી જશો. અહીંયા તમારે તમારું જે પણ અપોઇન્ટમેન્ટ છે તે બુક કરી લેવાની રહેશે. તમારા જે પણ ટાઈમ એન્ડ તારીખ ડેટ સેટ થતી હોય એ રીતે તમારે અપોઇન્ટમેન્ટ બુક કરી લેવાની છે. ત્યારબાદ તમારે પેમેન્ટ કરવાનું છે. 1500 રૂપિયા જેવું તમારે પેમેન્ટ કરશો એટલે તમારું જે પણ અપોઇન્ટમેન્ટ છે તે કન્ફર્મ બુક થઈ જશે. અને તમે જ્યારે પણ તમારી અપોઇન્ટમેન્ટ એ દિવસે તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ તમે અહીંયા સિલેક્ટ કર્યા છે, તમારો આધાર કાર્ડ, પેન કાર્ડ એન્ડ તમારું જે પણ સર્ટિફિકેટ છે 10th કે માર્કશીટ હોય, તમારું LC હોય તે લઈ જવાનું રહેશે. 2 પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવાના રહેશે. આટલું લઈને તમારે અપોઇન્ટમેન્ટ જે પણ ડેટની હોય ત્યાં તમારે જવાનું રહેશે. તમે એટલું કરશો એટલે તમારું જે પણ ત્યાં આગળ તમે વેરિફિકેશન થઈ જશે. એટલે તમારી જે એપ્લિકેશન છે તે તમારા જે પણ પોલીસ સ્ટેશનનું તમે સિલેક્ટ કર્યું છે ત્યાં તમારી એપ્લિકેશન વેરિફિકેશનમાં જશે. પોલીસ સ્ટેશને તમારી એપ્લિકેશન વેરીફાઈ થઈ જશે એટલે 30 દિવસની અંદર તમારો પાસપોર્ટ તમારા ઘરે ઇસ્યુ કરી દેવામાં આવશે. તો આ રીતે ઘરે બેઠા તમે પણ તમારો પાસપોર્ટ કઢાવી શકો છો. જાતે તમે એપ્લિકેશન કરી શકો છો તમારા મોબાઈલ થ્રુ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકાર એમને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાર લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અમારા ઇન્સ્ટાગ્રામ ID એન્ડ ફેસબુક પેજ એન્ડ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, ફોલો કરવાનું ભૂલશો નહીં.